હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સ એટલે કે ઈએમનો અભ્યાસ કરીશું. પહેલું ચેપ્ટર આપણે ઓલરેડી જોઈ લીધું છે. એનું વેટેજ આઈ થિંક 6 માર્કનું હતું. ચેપ્ટર નંબર 2 જે છે આપણું 14 માર્કનું છે, એટલે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટરના બે પાર્ટ બનાવ્યા છે. પાર્ટ નંબર 1ની અંદર હું આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ થિયરી તમને બતાવી દઉં. પાર્ટ નંબર 2ની અંદર આપણે દાખલા જોઈશું, પણ દાખલા શીખતા પહેલાં તમને સાયન્ટિફિક કેલ્સી વાપરતા આવડવું જોઈએ. તો સાયન્ટિફિક કેલ્સી વાપરવા માટે હું વિચારું છું કે વિડીયોની જગ્યાએ એક લાઈવ સેશન રાખું કે જેમાં તમને કેલ્સી ચલાવતા આવડે છે કે નહીં હું આપણે લાઈવ ઇન્ટરેક્ટ કરી શકીએ. તો સ્ટેપ બાય સ્ટેપ તમને હું શીખવાડવા માંગુ છું. કેલ્સી તો તમે જરા કોમેન્ટમાં બતાવજો કે આપણે એના વિડીયો થ્રી શીખવું છે તમારે કે પછી લાઈવ સેશન કરવું છે. કારણ કે બહુ જરૂરી છે વસ્તુ શીખવાની, કેમ કે તમે મિકેનિકલ, સિવિલ કે ઓટોમોબાઈલમાં હોવ તો તમારે આગળ બી દાખલા ગણવાના આવશે, તો થ્રુ આઉટ તમારા આખા એન્જિનિયરિંગની અંદર એ કેલ્સી તમારું બહુ જરૂરી થઈ જશે. તો કેલ્સીનો ઉપયોગ કરતા શીખીશું, એના પછી આપણે દાખલા જોઈશું. તો પહેલા આ પાર્ટની અંદર થિયરી જોઈ લઈએ, કઈ કઈ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. તો સૌથી પહેલી થિયરી છે પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, ગુજરાતીમાં સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ. 7 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે, એટલે સૂત્ર બી લાવવાનું છે અને આખું સૂત્ર તારવવાનું છે, એટલે કે સાબિત કરવાનું છે. પહેલા નિયમ કહી દઉં કે નિયમ શું કહે છે. તો નિયમ જરા દેખો, હું વાંચું છું, જોડે જોડે સમજાવતો જઉં છું કે જ્યારે બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસેની બાજુઓ તરીકે લેવામાં આવે. ચલો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આખો દોર દઉં છું અહીંયા. બરાબર, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો, એની આ પાસેની બાજુઓ થઈ ગઈ. તો જ્યારે બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેની બાજુ તરીકે લેવામાં આવે ત્યારે તેમના ઉગમબિંદુમાંથી નીકળતો વિકર્ણ એ એમનું પરિણામી, એટલે ઇંગ્લિશમાં એને રિઝલ્ટન્ટ કહેવાય, તો એ પરિણામી બળ આપે. તો એ પરિણામી બળ કેટલું હોય, એનું સૂત્ર કયું છે એ આપણે અહીંયા શોધવાનું છે. નિયમ મેં તમને કહી દીધો, એ રીતે લખવાનો છે. એના માટે તમારી પાસે બુક હોય તો બુકમાંથી વાંચજો. મેં જે બોલ્યું સેમ વસ્તુ છે. બુક ના હોય તો કમેન્ટમાં બતાવજો, આપણે એની પીડીએફ બી ટેલિગ્રામ પર અપલોડ કરી દઈશું. ટેલિગ્રામ પર ના જોઈન થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક તો આપણે એની નાખી દઈશું. ઓકે, ચલો હવે આ જે બે બળ છે એનું સૂત્ર બી તારવવાનું મેં તમને કીધું આરનું. તો એવું માનો કે પીક્યુ વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે અને આ જે આરનો ખૂણો છે એને આલ્ફા લઈ લઈએ. સૂત્ર તારવવાનું છે આનું, તો એના માટે થોડીક વસ્તુ એડ કરું છું. મેં અહીંયાથી એક લંબ દોરું છું. આ એક લંબ દોર્યો એટલે આ ખૂણો થઈ ગયો 90નો. બીજા બધા નામ બી આપી દઈએ. માન લો કે આ ઓ એ બી છે અને સી ને ડી નામ આપી દઈએ. મારે શોધવું છે આરનું માપ. હવે અહીંયા કાટખૂણો બનાવ્યો. કાટખૂણો એટલે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસ. તો પાયથાગોરસને જરા યાદ કરીએ તો ત્રિકોણ ઓસીડીમાં કયો ત્રિકોણ? ઓસીડી, કારણ કે કાટકોણ ત્રિકોણ છે એમાં પાયથાગોરસ લગાવું તો એવું થઈ જાય ઓસીનો સ્ક્વેર બરાબર ઓડીનો સ્ક્વેર પ્લસ સીડીનો સ્ક્વેર. ચલો હવે ઓસીની વાત કરીએ તો ઓસી શું છે? તો કે ઓસી બરાબર આર લખ્યું છે. તો ભાઈ આરનું સૂત્ર લેવાનું છે, એટલે તો આપણે ઓસીડી લીધો ને. તો આરનું સૂત્ર બનાવવાનું છે, પણ એમાં જે લખ્યું છે ઓડી ને સીડી. તો ઓડીની વાત કરીએ, ઓડી એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ જે નથી ખબર. ઇવન આ સીડીની વાત કરીએ એ માપ બી નથી ખબર આપણને. તો પહેલા એ શોધી લઈએ કે એ માપ કયું છે. હવે અહીંયા એક ખૂણો બતાવો તમને, એ ઓ બી. આખો ખૂણો એ કયો છે? થીટા. તો પછી એનો અણુ કોણ છે, એટલે આ ખૂણો બી કયો થઈ જાય? થીટા થઈ જાય. 10મા ધોરણમાં આવતું હતું, બરાબર. હવે મારે આ સીડી શોધવું છે અને બીડી શોધવું, જે બંને મારી પાસે છે નહીં. આ જે આટલું માપ દેખાય તમને, આ બીસી, એ માપ શોધી શકીએ. કેવી રીતે? તો કે અહીંયા પી છે તો પછી આ બી પી થઈ જાય, સમાંતર બાહુ ચતુષ્કોણ છે એટલે. તો આ પી છે એટલે આ બી પી થઈ જાય. તો કર્ણનું માપ પી થઈ ગયું. અહીંયા મારે હવે શોધવી છે બે બાજુ, એક સીડી શોધવું છે ને બીડી શોધવું, કારણ કે અહીંયાથી ક્યુ તો છે જ, ક્યુ તો છે જ આટલું. મારે આટલું જ શોધવાનું, તો એની અંદર હું એડ કરી દઈશ. હવે એક વસ્તુ સમજો, આ થીટાની સામેની બાજુ અને આ થીટાની પાસેની બાજુ. તો આપણને ખબર સામેની બાજુ માટે સાઈન લાગે અને પાસેની બાજુ માટે શું લાગે? કોસ લાગે. તો જો આ કર્ણનું માપ પી છે ને તો તમે ડાયરેક્ટ અહીંયા પી સાઈન થીટા લખી શકો અને અહીંયા લખી શકો ક્યુ કોસ થીટા. બરોબર લખાય? ડાયરેક્ટ લખતા શીખવાડ્યું, પણ એને હું તમને સમજાવું બી કેવી રીતે જરા દેખો. અહીંયા આપણે ત્રિકોણ અલગ દોરીને બતાવું મેં તમને. ત્રિકોણનું નામ છે સી, બી ને ડી, જેમાં આમાં મારું પી છે અને આ છે થીટા. તો મારે અહીંયા સાઈન થીટા લખવું છે. તો સાઈન થીટા એટલે શું? તો કે આની સામેની બાજુ સીડી ને છેદમાં કર્ણ, તો કર્ણનું માપ પી થઈ ગયું. તો આને ઉપર આપી દઉં તો સીડી બરાબર શું આવી ગયું? પી સાઈન થીટા. અને આ એ જ રીતે આવી જશે પી કોસ થીટા. કેવું લખાઈ ગયું છે ભાઈ અહીંયા? ઓકે, ચાલો. એટલે મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું, એ રીતે યાદ રાખજો. તમને સાબિતી તો તમને બતાવી દીધી. તો આવ્યું પી સાઈન થીટા, આવ્યું પી કોસ થીટા.
તો જે માપ નતા ખબર એ મળી ગયા, અહીંયા એડ કરી દઈએ પી કોસ થીટા અને આ થઈ ગયું પી સાઇન થીટા. એટલે ઓડી જે આખું માપ હતું અહીંયાથી ઓડી એની જગ્યાએ લખાય ક્યુ પ્લસ પી કોસ થીટા. ચાલો લખી દઈએ એનો વર્ગ પ્લસ સીડી લખવાનું છે તો સીડી આવ્યું પી સાઇન થીટા, એનો વર્ગ લખી દઈએ પી સાઇન થીટા. ઓકે ચાલો અહીંયા તો a પ્લસ બી કૌંસ પૂર્ણ વર્ગનું સૂત્ર લગાવવાનું, તો સૂત્ર એવું છે a સ્ક્વેર પ્લસ 2ab એટલે બંનેનો ગુણાકાર લખી દઉં છું પ્લસ બી સ્ક્વેર એટલે પી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. અહીંયા પી સાઇન થીટાનો વર્ગ એટલે પી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આ બંનેમાંથી પી સ્ક્વેર કોમન નીકાળું, દેખો જરા આર સ્ક્વેર બરાબર ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા પ્લસ પી સ્ક્વેરની અંદર રહી જશે પહેલામાં કોસ સ્ક્વેર અને બીજામાં સાઇન સ્ક્વેર. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થઈ જાય નિત્યસમ પ્રમાણે, તો ખાલી એકલું પી સ્ક્વેર રહી જશે. તો સૂત્ર આવ્યું આર સ્ક્વેર બરાબર પહેલા પી સ્ક્વેર લખું, પછી ક્યુ સ્ક્વેર લખું અને પછી લખું 2pq કોસ થીટા. અહીંયાથી વર્ગ હટાવું આરનું તો પેલી બાજુ વર્ગમૂળ લાગી જાય, તો આરનું સૂત્ર એટલે કે પરિણામી બળનું સૂત્ર આવી ગયું કે જે આપણે દાખલામાં વાપરવાના છે ને જે સૂત્ર આપણે તારવવાનું હતું. આર બરાબર વર્ગમૂળમાં પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા. દાખલામાં બે બળો આપેલા હશે, એનું પરિણામી બળ શોધવા કહેશે, રિઝલ્ટન્ટ ફોર્સ, તો એની આપણે આ ફોર્મ્યુલા લગાવવાની છે. કેવી રીતે આવી રીતે આપણે આવું લખવાનું છે એક્ઝામની અંદર. ઓકે ચાલો, આ તો શું થયું, એનું મૂલ્ય થઈ ગયું પરિણામી બળનું મૂલ્ય. હવે દિશા બી શોધવાની. દિશા માટે મેં અહીંયા આલ્ફા લખ્યું, દેખો જરા. તો આલ્ફા એની સાથે હું tan લગાવું, tan આલ્ફા. તો tan એટલે શું, તો કે સામેની બાજુ કેટલી છે પી સાઇન થીટા, એના છેદમાં પાસેની બાજુ કેટલી છે તો કે ક્યુ પ્લસ પી કોસ થીટા, ક્યુ પ્લસ પી કોસ થીટા. લો ચાલો, આ એના દિશાની બી કિંમત મળી ગઈ આપણને કે એની દિશા કઈ હશે એ બી આના પરથી નક્કી થઈ જાય. ટેક્સ્ટબુકની અંદર કદાચ અહીંયા આગળ પી લીધો હોય, અહીંયા ક્યુ લીધો હોય તો સૂત્રમાં થોડો ચેન્જ આવશે, પણ જે રીતે સમજાવ્યું એ રીતે જ કરવાનું છે. દાખલામાં બી આપણે આ બે સૂત્રો લગાવવાના છે, તો સૂત્ર યાદ રાખવાના છે, આખી થિયરી યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામની અંદર 7 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લામીસનું પ્રમેય. ઓકે ચાલો, લામીસનું પ્રમેય બી 4 માર્કની અંદર પૂછાય, એના દાખલા બી આપણે કરવાના છે. આનું બી સાબિતી આપેલી જ, પણ એ સાબિતી બહુ પૂછાયેલી નથી, એટલે હું તમને ખાલી નિયમ શીખવાડી દઉં. નિયમ એવું છે કે 3 બળો આપેલા હોય આપણને આ રીતે, પી ક્યુ આર 3 બળો આપેલા છે. 3 બળો એક જ બિંદુમાંથી નીકળે છે એટલે એને સંગામી બળો કહેવાય. તો જ્યારે 3 સંગામી બળો સંતુલનમાં હોય ત્યારે ઓકે ચાલો ખૂણાની બી વાત કરી લઈએ. એવું માન લો કે આ ખૂણો આલ્ફા છે, અહીંયા આટલો ખૂણો બીટા છે અને આટલો ખૂણો ગામા છે. તો એક શબ્દ એવો વાપરેલો છે જયા. શું લખેલું છે? જયા. ચોપડીની અંદર જયા. જયાને ઇંગ્લિશમાં સાઇન કહેવાય. આપણે જે સાઇન થીટા કહીએ છીએ એને ગુજરાતીમાં જયા કહેવાય છે. તો જ્યારે 3 સંગામી બળો સંતુલનમાં હોય ત્યારે એ બળનું એના સિવાયના બે બળ વચ્ચેના ખૂણાના જયા એટલે કે એમની સાઇન એના સમપ્રમાણમાં હોય. થોડું બોલવામાં નહીં સમજ પડતી, લખીને સમજાવું શું કહેવા માંગે કે જેમ કે હું પી બળનું માપ લેતો હોય તો એની નીચે મારે સાઇન લગાવવાનું. કોનું સાઇન લગાવવાનું? તો પી સિવાયના બે બળો વચ્ચેનો જે ખૂણો છે એને સાઇન લગાવવાનો, એટલે સાઇન ગામા લખવાનું. એ સમપ્રમાણમાં હોય એટલે ઇઝ ઇક્વલ ટુ કરીને ક્યુ લખીએ. તો ક્યુ સિવાયના બે બળો પીઆર છે જેની વચ્ચેનો ખૂણો બીટા છે, તો પછી મારાથી અહીંયા લખાય સાઇન બીટા. અને જ્યારે હું આર લખતો હોય તો આર સિવાયના બે બળો પીક્યુ છે જેની વચ્ચેનો ખૂણો છે આલ્ફા, તો એ થઈ જાય સાઇન આલ્ફા. તો આ સૂત્ર છે જે લામીસના પ્રમેયને દર્શાવે છે. હવે અહીંયા બી એવું છે કે મેં અહીંયા આલ્ફા બીટા ગામા અલગ અલગ જગ્યાએ આપેલું, પણ ચોપડીમાં જો અલગ જગ્યાએ આપેલું હોય તો મે બી અહીંયા સાઇન આલ્ફા હશે, અહીંયા બીટા હશે, અહીંયા ગામા હશે. જેવી આકૃતિ દોરો એ પ્રમાણે થાય, એટલે ગોખવાનું નથી. તો મેં જાતે આકૃતિ બનાવી એવી રીતે તમે બી આકૃતિ બનાવીને આ રીતે સૂત્ર બનાવીને લખવાનું છે, બરાબર. તો આ હતું આપણું લામીસનું પ્રમેય. ચલો એના પછી કયો પ્રશ્ન છે? બળોના ત્રિકોણનો નિયમ. બળોના ત્રિકોણનો નિયમ. ઓકે ચાલો, તો જ્યારે બે બળોને ત્રિકોણની બાજુ તરીકે લેવામાં આવે તો એ ત્રિકોણને જોડવા માટે ત્રીજી જે બાજુ હોય તે એનું પરિણામી મૂલ્ય આપે. જેમ કે એવું માનો આ પી ને ક્યુ હોય, બે બળો છે કોઈ બી, તો એ બેનું પરિણામી બળ તે ત્રિકોણની ત્રીજી બાજુને જોડીએ એટલું થઈ જાય. ખાલી આટલું લખવાનું છે. એક નાની આકૃતિ દોરીને આપણે સમજાવી દઈશું. ચોપડીની અંદર બી એ રીતે જ આપેલું છે. ના હોય તો ફરી એકવાર કહી દઉં, હું તમને બતાવી દઈશ કે કેવી રીતે આપણે જવાબ લખવાનો છે. ચાલો ત્રિકોણની વાત કરી. એના પછી બળોના બહુકોણનો નિયમ. બહુકોણ એટલે જે રીતે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ એ રીતે આવે, આપણે બીડીમાં હતું એ રીતે, બરાબર. હેપ્ટાગોન,
કઈ સુધી દોરતા આપણે? પેન્ટાગોન, હેક્સાગોન, હેપ્ટાગોન, બરાબર. તો એ બધા બહુકોણ કહેવાય. તો એવું માનો કે 4 બળો આપેલા છે, આ રીતે 4 બળો આપેલા છે. તો એક બાજુ જો આપણે જોર દઈએ તો અહીંયા પંચકોણ કમ્પ્લીટ થઈ જાય. તો જ્યારે બળોને બહુકોણની બાજુઓ તરીકે આપેલા હોય તો એ બહુકોણ માટે જોડવામાં આવતી જે છેલ્લી બાજુ હશે એ એની પરિણામી થઈ જાય. હવે ત્રિકોણ બી એક જાતનો બહુકોણ જ છે કે જેમાં 2 કરતાં વધારે બાજુ હોય એને બહુકોણ કહેવાય. તો આમાં શું કર્યું હતું આપણે કે 2 બાજુ બતાવી દીધી, તો જે ત્રીજી બાજુ હતી એ શું આપ્યું, એને પરિણામી બળ આપ્યું. તો પછી ચતુષ્કોણ હોય તો પંચકોણ બની જાય. તમને પંચકોણ આપેલો હોય આ રીતે, બરાબર, એટલે કે 5 બાજુ વાળું આપેલું હોય તો એની છઠ્ઠી બાજુ તમે જોડો તો એ તમને પરિણામી બળ આપે, એટલે ષષ્ઠકોણ વાળી આકૃતિ થઈ જાય. ઓકે, ચાલો એના પછી જોઈએ. એના પછીનો પ્રશ્ન છે સમતલીય સંગામી બળોના સંતુલન માટેની શરત, કન્ડિશન ફોર ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લેનર કોનકરન્ટ ફોર્સિસ. 3 શરત છે. પહેલા શરત લખાઈ દેવું. કેવી રીતે લખવાની? તો પહેલી લખવાની સિગ્મા h ઇઝ ઇક્વલ ટુ 0. એના પછી બીજી શરત લખવાની સિગ્મા v ઇઝ ઇક્વલ ટુ 0. અને ત્રીજી શરત લખવાની r ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, પહેલી શરત સિગ્મા h. h એટલે બળોના જે હોરિઝોન્ટલ, એટલે શું કહીશું એને? આપણે હોરિઝોન્ટલ લખીશું, બરાબર. ગુજરાતીમાં એને કદાચ સમસિદ્ધિ જેવું કહે છે, હોરિઝોન્ટલ. ગુજરાતીમાં તમે હોરિઝોન્ટલ લખો, સ્પેલિંગ ના લખો તો બી ચાલે. તો બળોના હોરિઝોન્ટલ ઘટકોનો સરવાળો કેટલો? 0. સિગ્મા એટલે કે સરવાળો. અને બીજું આપણે વર્ટિકલ લખ્યું છે, તો બળોના જે વર્ટિકલ છે એ લોકોનો બી એલ્જેબ્રિક સમ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે જે પરિણામી બળ હોય એ બી શું આવે? 0 આવે. તો આ 3 શરતો ખાલી લખવાની છે. કોઈક વાર 2 માર્ક તો કાં તો 3 માર્કની અંદર બી પૂછાઈ જાય. ખાલી આ 3 જ લાઈન લખવાની, બરાબર. આ એક સૂત્ર અને બાજુમાં એની એક જ લાઈન લખવાની. તો 3 માર્કનો આઈએમપી પ્રશ્ન છે એ બી કરી લેવાનો છે આપણે. તો એના પછી છે સમતુલનના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. તો સમતુલન જે છે એ 3 પ્રકારનું આવે છે ભાઈ. કયું આવે? તો પહેલું આવે સ્ટેબલ. સ્ટેબલ એટલે સ્થિર. બીજું આવે અનસ્ટેબલ એટલે કે અસ્થિર. અને ત્રીજું આવે ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે કે ન્યુટ્રલ માટે ગુજરાતીમાં કયો વર્ડ લઈશું આપણે? ન્યુટ્રલ એટલે, ચલો આને આપણે ગુજરાતીમાં લખીએ પહેલા. આ થઈ ગયું સ્થાયી, આ થઈ ગયું અસ્થાયી, તટસ્થ. ઓકે, ચલો ગુજરાતીમાં આને તટસ્થ કહીએ. તટસ્થ સમતુલન. સ્થાયી અસ્થાયી પહેલા સમજાવી દઉં કે એવું માનો, ચલો એક આ રીતની સરફેસ છે, અહીંયા આગળ એક ઓબ્જેક્ટ છે, એને હું પુશ કરીને અહીંયા લઈ જાઉં. ઢળાન છે, બરાબર, આમ ઉપર ચડવાનું છે. તો આને હું અહીંયા પુશ કરીને અહીંયા મોકલું તો શું એ પાછું આવીને અહીંયા સ્થિર થઈ જશે? થઈ જશે કે નહીં થઈ જાય? થઈ જશે. તો જ્યારે કોઈક પદાર્થ પર બળ લગાવવામાં આવે તો એ એનું સ્થાન બદલીને ફરી એ જ સ્થાન પર આવી જાય તો એ સ્થાયી સમતુલન છે એવું કહેવાય. અસ્થાયીની વાત કરીએ, ચલો હવે ઢળતી સપાટી છે, અહીંયાથી ધક્કો માર્યો તો શું લાગે છે? પાછું આવે એ જગ્યા પર? ના આવે, એ તો ભાઈ જતું રહેશે આગળ. તો એ થઈ ગયું અસ્થાયી. તો જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એ ફરી એ સ્થાન પર પાછું ના આવે તો એને અસ્થાયી સમતુલન કહેવાય. અને ત્રીજું છે તટસ્થ. તટસ્થનું ઉદાહરણ આપું, સીધી સરફેસ છે, અહીંયાથી ધક્કો માર્યો, એ ઓબ્જેક્ટ અહીંયા આવી ગયો. હવે ના તો એ અહીંયા પાછો આવી શકવાનો, નહીં આવી શકવાનો કારણ કે સીધી છે. તો જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એ ફરી એ સ્થાન પર પાછું ન આવી શકે તો એને શું કહીશું? તટસ્થ સમતુલન કહીશું આપણે. અથવા તો એવું તો લખીએ કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એ નવું સ્થાન લઈ લે, કારણ કે આપણે એ જ વસ્તુ અહીંયા લખી કે ફરી એ સ્થાન પર પાછું ના આવે. તો અહીંયા આવું લખી દઈશું કે જ્યારે નવું સ્થાન લઈ લે તો એને શું કહેવાય? તટસ્થ સમતુલન કહેવામાં આવે છે. તો આ 3 ટાઈપના સમતુલન કરવાના હતા. આઈ થિંક હવે આ પ્રશ્નો જે હતા એ પતી ગયા આપણા. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આટલા જ છે બીજા ચેપ્ટરની અંદરથી, જે આપણે થિયરીની અંદર કરવાના છે. ફરી એકવાર રિવાઇઝ કરી દઉં તો બીજો બળોના સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ, જે 7 માર્કનો પ્રશ્ન, એની સાથે લાંબીનું પ્રમેય 4 માર્કનો પ્રશ્ન હતો આપણો. એના પછી બળોના ત્રિકોણનો નિયમ, બહુકોણનો નિયમ, એના પછી સમતલીય સંગામી બળોની સમતુલનની શરતો, અને એના પછી સમતુલનના પ્રકાર આપણા, બરાબર. તો આટલા થિયરી છે કે જે આઈએમપી છે અને આમાંથી જ પૂછાશે એક્ઝામની અંદર. તો આટલી થિયરી તૈયાર કરી દેવાની છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2ના દાખલા જોઈ લઈશું. તો ધ્યાન રાખશો, આ બધી થિયરી તમારી કમ્પ્લીટ તૈયાર કરી લેજો. જય હિન્દ, જય ભારત.